જય માતાજી મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। માનવ મંદિરમાં રહેતા અંશુ ગુપ્તા તે હાલમાં તંદુરસ્ત છે। ચાલો કેવી રીતે તંદુરસ્ત છે એનું પ્રૂફ સાથે હું આ વિડીયો લઈને આવ્યો છું। હું પણ કોઈ પણ વિડીયો લઈને આવું છું ત્યારે વિડીયો નબળો હોતો નથી ને વિડીયો સાચો હોય છે, કારણ કે હું સાહુ ને તાળી ખોટી માહિતી કરીને આ વિડીયોને હું લાખો વ્યૂઝ પણ મેળવી શકું છું, પણ મારે એ વસ્તુ કરવી નથી, કારણ કે તમે ઘણી ચેનલ જોતા હશો, પોસ્ટરમાં અલગ હશે ને લખાણ કઈ અલગ હશે। પણ મિત્રો મારું કહેવાનું એટલું છે કે જે પોપટભાઈ આહિરે આખરે કયો એવો વિડીયો જોયો હતો જેના માધ્યમથી અંશુ ગુપ્તા સાથે મળ્યા, ઇન્ટરવ્યુ થયું અને એનાથી આખા દેશમાં તે પ્રસારિત થયા, તો કોમેન્ટમાં લખજો અથવા એ વિડીયોની લિંક મને મોકલજો। ચાલો કરીએ મુદ્દાની વાત, તો વિડીયોને કરીએ શરૂ। તો મિત્રો આ સાઈડમાં વિડીયો જોજો। ઓલો કોનો તો ચોર હતો, ચોર જેણે રામાયણની રચના કરી છે, વાલ્મીકી ચોર હતો, પણ એના અંદરના એના સંસ્કારે રામાયણની ખોજ કરી, તો ઈ છે એક સંસ્કાર। તો હું વિનંતી કરીશ કે સંસ્કાર ચેનલ લોક કર અરે તો મિત્રો હું તમને પૂરો વિડીયો નહીં બતાવી શકું, કારણ કે કોપીરાઇટની સમસ્યાના કારણે। મિત્રો સામાન્ય વિડીયો તમે સમજી ગયા હશે, જે યુટ્યુબર હશે અથવા સમજદાર વ્યક્તિ હશે એ સમજી ગયા હશે। તો મિત્રો તમે સમજી ગયા હશે, ખાલી સામાન્ય એક વાત કરતા હતા, જે સંસ્કાર વિશે વાત કરતા હતા અંશુ ગુપ્તા, અને એક નાનકડી મિસ્ટેક થઈ તો વિડીયોગ્રાફર જે આપણા જે બ્લોગર જતા હોય, શૂટિંગ ઉતારવા જતા હોય, એને રોકી દીધા, એ કે કટ કર, કારણ કે એને ખબર પડી ગઈ કે આમાં મારી મિસ્ટેક છે। ત્યાંથી જ આપણે ખબર પડી જાય છે કે અંશુ ગુપ્તા એકદમ તંદુરસ્ત છે, ભગવાનની કૃપા છે, આશીર્વાદ, ભગવાનને લાખ વંદન છે કે તેને પૂરેપૂરું જ્ઞાન આવી ગયું છે। તો બસ એવી આશા રાખીએ છીએ, નવી અપડેટ અને નવી માહિતી સાથે મળતા રહીશું। ત્યાં સુધી આપણી ચેનલ કેજી સ્ટાર ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં, અને યાર વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, કારણ કે તેના પરિવાર સુધી અને એનું સપનું છે કે મોદી સાહેબ મળવા આવે, હવે આવશે કે નહીં એ પણ હું આ વિડીયોની માહિતી તમને આપતો રહીશ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરી નાખજો। અહીં સુધી વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, લિંક મોકલજો કે આખરે કયો વિડીયો જોઈને પોપટભાઈ આહિર ગયા હતા, કારણ કે એમાં 2 વિડીયો છે એ બતાવીશ તો વિડીયો લાંબો થઈ જશે, તો તમે પાછા કન્ફ્યુઝ થશો, એટલે વિડીયો આમાં નાખતો નથી, ફરી વિડીયોમાં હું બતાવીશ। જય માતાજી।